બરફ હતો. બરફ હોતો હવે. તો ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ને ફેમિલી અત્યારમાં જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો પહેલાં તો છે ને આપણે ભાઈ દાદાના દર્શન કરી લઈ. તો કેમ છો બધા મજામાં? અને મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી ગયા છે 8:30. હું છે ને ઊભો છું અહીં શીકુડીએ, તમે જો પાછળ. ને ફેમિલી જો અત્યારમાં હું અહીં નેરડામાં ઊભો હતો. ભાઈ આ જો આપણે જાહેર છે ને બધી વાડી લીધી જો મસ્ત. અને ફેમિલી જો ભાઈ શીકું આવી ગયા છે આ રીતના. આ એલસીના ફૂલ છે મિત્રો, એલસીના, બરોબર. આ રીતની એલસી છે. આ 3-4 ડાળખી છે. અહીંયા ફૂલ આવ્યા છે, જે આ છે ને ફૂલ આવી ગયા છે. તો ફેમિલી છે ને ઘણા વર્ષ પછી ફૂલ આવ્યા. આપણે એલસી આવતા તો નથી જોઈ, પણ ફૂલ આવ્યા છે. તો કોઈ એલસી આવતા જોઈ હોય તો કોમેન્ટ કરીએ ભાઈ, કેમ કે અમારે તો છે ને જો ફૂલ આવ્યા છે. એલસી આવે ન આવે એ નથી ખબર, પણ ફેમિલી છે ને ફૂલ તો આવી ગયા છે. અત્યારે આપણે આવ્યા છીએ ઘેરે. તો અત્યારમાં ઘેરે આવ્યા છીએ અને નાસ્તો ને એવું કરી લીધા. આપણે હવે કામે જવાનું છે અત્યારમાં, તો કેમ કે મોડું થઈ ગયું, 8:30 થઈ ગયા. ને અમારા બા જો અહીં શું સારું કરે, ઘઉં. ભાઈ ઘઉં સારા કરે અત્યારમાં. ને આપણે છે ને હવે નીકળી જઈએ કામે. ભાઈ જો અત્યારમાં માલ બધા બાંધેલા છે ને. આ જો કેટલું બળ કરે, હવે વાહે થાય ને એટલું બળ કરે. ફેમિલી અત્યારમાં જો અહીંયા બધા ગાડર બકરા બેઠા છે અને આપણે કારખાને નીકળી ગયા ભાઈ. બધા જો કેવા ટોપ બેઠ. ભાઈ આ છે ને મોડેકથી બધાને સરવા લઈ જાય અત્યારમાં. તો બધા જો મસ્ત નદીને કાંઠે બેઠા છે. જો બધા આપણી વાડી પાસે, જો અમે છે ને આપણી વાડીનો જ આપો છે. તો બધા અહીંયા બેઠા રહે. અને હવે તો છે ને ફેમિલી હવે છે ને આમ વાડીમાં બેહાડે અત્યારમાં છે ને અહીંયા લઈ લે. અને ફેમિલી છે ને નદીમાં પાણી ભાઈ આજકાલનું છોડ્યું છે, તો બતાવું તમને હમણાં. ફેમિલી જો આ છે ને પાણી આપણે કાલ પાછું નર્મદાનું છોડી દીધું છે. જો આ રીતનું ભાઈ અત્યારમાં પાણી મસ્ત હાલ્યું જાય છે નદીમાં. હા જો મસ્ત પાણી હાલ્યું જાય છે. હવે છે ને હમણાં માલ ઢોરને ઉપાધિની આ જે ગાડર બકરા અહીંયા બેસે ને, તો ભાઈ એ પછી બપોરે બીજા માલ ભેહું બધું બેસે. તો તમે જુઓ. તો ફેમિલી છે ને કાલે પાછું પાણી છોડ્યું છે. ઘણા દિવસ ત્યાં નહોતું છોડ્યું, અઠવાડિયા હતા, પણ કાલે પાછું છોડ્યું છે. ને તમે જુઓ ભાઈ મસ્ત નદી હાલી જાય છે અત્યારમાં. તો હવે આપણે નીકળવાનું છે કારખાને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી જાય. પ્રોગ્રામ હાલે છે, હેનો હાલતો હોય કોને ખબર. હેનો પ્રોગ્રામ? જય માતાજી, કેમ છો બધા મજામાં? શીખુનો પ્રોગ્રામ છે. શીખુનો પ્રોગ્રામ છે એટલે જ્યુસ બનાવવાનો. જ્યુસ બનાવ. ફેમિલી છે ને સવારમાં એ કામમાં હતી ને, તો હું વહી ગયા હતો. અને અત્યારે હમણાં એનો ફોન આવ્યો હતો કે જ્યુસ બનાવવાનું છે. એટલે આપણે છે ને જો બરફની થેલીઓ લેતા આવ્યા છે. આમાં જો બેન જય માતાજી કહી દે. જય માતાજી બધાને. બરફ લાવ્યો ભાઈ. જ્યુસ બનાવવાનું છે કે નહીં, એટલે બરફની થેલી લેતા આવ્યો તો. બાકી તો છે ને જો બધા પાકી જાય, બધાય પાકી ગયા. હે બધાય જ્યુસ બનાવીને પીધા કરવા. જ્યુસ બનાવી ભાઈ. જો આ ઘરના શીખવું છે, તમને બતાવું જો ફેમિલી. આ ઘરના શીખવું છે. એને મેં ફોન આવ્યો ને તો કીધું તું, મેં કીધું બીન ચાલ્યું કાઢી રાખજે ને, એટલે પછી હું છે મોડું ન થઈ જાય. ખાધા કે ખાધા ને ખાવાનું. હું એ જ વિચારતો હતો. મેં કીધું ખાધા નહીં, પેલા તેનું મોઢું ચાલુ હોય ખાવાનું, બરોબર. આમ જો મને ખબર હોય ને કેવા ભીડા છે. તો હાલો ફેમિલી, હજી જમવાનું બાકી છે. એ પેલા આપણે પીવાનું છે જ્યુસ. તો જલ્દી પેલા આપણે છે ને જ્યુસ બનાવી નાખીએ. મિક્સરે કરી નાખ્યું છે રેડી. અને હવે તો નાખી દેવાના છે શીખું. બધા હામી જાય થોડા નાખ્યું, થોડા. અમાર બેન જો બરફની થેલી. આ મોટું નથી કે નાનું જ છે? નાનું મોટું છે. કાંઈ નહીં, સારું હોય. તો ફેમિલી હાલો પેલા છે ને આપણે છે ને ફટાફટ જલ્દી છે ને બનાવી છે ને આપણે પાણી નાખ્યો છે બરફ. કેમ કે બરફ નાખી દેવાનો છે હવે, નકર તો પછી શું છે તમે જોવો ને તો જો આમાં કેવું થઈ ગયું.
આવું થઈ ગયું કે નહીં એટલે એક એક ટુકડો નાખ ને જો તો એ નાખી બસ બસ લે. તો ફેમિલી છે ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આપણે છે ને પહેલા જ જ્યુસ બનાવીને બરફ ભાંગવાનો દેશી રૂલ એટલે એ કેમાં બરફ ભાંગે છે જો અહીં બહાર નીકળી ગયો બરફ ભાંગવો પડ્યો ભાંગવો પડ્યો એટલો કઠણ છે. ભાઈ જો કેવો ટુકડો કરીને આ ઓલા સિકંજીમાં આવે ને એની ઘોડે ભાંગે આવું જ્યુસ ચાર થયું છે બરાબર. હવે આમાં છે ને બરફ નાખી દેવાનું. આમાં નાખ્યું તો આપણે દૂધ અને થોડીક મોરસ નાખી અને હવે છે ને જો નાખ્યામાં હવે નાખી દઈ બરફ. બસ લે હવે છે ને આમાં નાખી દીધો બરફ અને આપણું જ્યુસ થઈ ગયું છે રેડી. વાહ નાખવી છે ભાઈ બે ફાયદા છે બરફ ને થેલીના. એક તો પેલા તો છે ને જ્યુસમાં કામ આવી ગઈ અને આ છે ને ટાઢી છાશ ખાવા મળશે. આખો ગ્લાસ હો આખો જોઈ ને. વાહ બરફ હોતો હવે વાહ એવડો ગ્લાસ લેવા જાય કેટલા લે 10 માં તને કાંઈ ન મળે. કેટલા ગ્લાસ વાળી દીધો તો હવે કેટલા 2 આ 5 ગ્લાસ ને એક અમાર ટકા નાખો કા હે ટકો લઈ ગયો ને એક ગ્લાસ. હા એક ભાઈ હા જો નીતા રે ઘરના શીકવું દાબે નાખીને પકવીને જ્યુસ બનાવ્યું હતું મસ્ત ઠંડુ. ચાલો ગરમ થાય પેલા આપણે પી લઈએ જ્યુસ. તારે અરે ચાલો આંગળા સાટે જો કેવું મસ્ત બન્યું એમ પીવાનું છે ને પીવાનું તો હોય ને. કેટલા દિવસ પ્રસાદ લેવા રોજ નહીં મગાવતી રોજ ન મંગાવે તો વાંધો નહીં બસ આજ હવે હવે ન મંગાવ. તો ભાઈ કોને સેવ ટમેટાનું શાક ભાવે ભાઈ કોમેન્ટ કરજો. દેશી ટમેટા છે હે દેશી ઓલા લગી ટમેટા પાછળ ક્યાં છે ભાઈ ટમેટા બતાવે દેશી ટમેટા. આ ટમેટાનું શાક છે. હવે કોને ફેવરેટ છે કોમેન્ટ કરજો. તો દેશી ટમેટા ક્યાંક હાથ મારી આવી લાગે કોને વાળી બીજા ખેતરમાં આપણા ખેતરમાં ભાઈ એ બધે હાથ મારી આવે તમે જોયું ને ભાઈ દેશી ટમેટા એટલે ભાઈ ઘણા વર્ષ પેલા અમે છે ને વણમાં બહુ વાવતા પણ હવે નથી વાવતા. આપણા ખેતરમાં નથી નહીં ને તો ભાઈ હાલો અત્યારે જો ભાણા થઈ ગયા છે અને ઠંડી છાશ. તો ભાઈ આજનું ખાવાનું બપોરનું આપણું સેવ ટમેટાનું શાક અને રોટલી અને ઠંડી છાશ. જોઈ લે એને આખું વેર્યું જોઈ લે ભાઈ જો અત્યારે માલ છે ને ભાઈ ઈ તો જો ભાઈ જો ભેંસ છે ને પાવા છોડીને જો લીલી ઝાડ લેતી ગઈ ઠેઠ ઊંધી. ફેમિલી અત્યારે છે ને જો વાગી ગયા છે 6:15 થઈ ગયા ને આપણે કામેથી વીએ. હું હજી ઘેરે જ આવ્યો હતો ત્યાં મારા બા ભેંસ પાતા હતા ને તો આ છે ને નીણ પડી હતી ને ત્યાં ડાયરેક્ટ મોઢું મારી જો હજી વગર આવી પીહે નહીં તો જો સનસેટ થઈ ગયો છે હમણાં લગભગ અડધી પોણી કલાકમાં છે ને બધી હાથમી થાય. હાલે આ જાહેર મીકે જ જતો પાડી નાખ દો ભાઈ પાડી નાખ દે ખાઈ જાય જો 4 જ રાખી હતી તું આજ બપોરે નહોતી પીધી એટલે બનાવી બસ તને ખબર હતી બપોરે નહોતું હે બપોર નહોતી પીધી ભાઈ છે ને આજ બપોરે આપણે ચા નહોતી પીધી ને અત્યારે જોઈ જે હમણાં આવ્યો છું તો દોડી તો જાય ભાઈ છે ને આજ છે ને એ પાસે જો ડાયરેક્ટ નીણે હોઈ ગઈ જો યાદ ભાળી ગઈ હે લીલું. તો મિત્રો છે ને અત્યારે જો ચા આવી ગઈ છે ચા મારી ઢોળાઈ ગઈ ઓલી ભીં સામું જાન ગયું ને એમાં. તો ફેમિલી હાલો છે ને પેલા તો આપણે ચા પી લઈએ. આ આખો લીમડો કોને કાપી નાખ્યો આમ તો માલ સારો આવતા ઠીક સુરાય કાપ્યો હા ભાઈ છે ને એ તારે આમાં જ લઈ જવાના છે બર્તન આમાં લઈ જવાનું હા ફેમિલી જો પાછળ લીમડો હતો ને કઈડો કાપી નાખ્યો આખો લીમડો. ફેમિલી છે ને આ છે ને આપણી ઘર પાછળ અમે છે આ છે ને તમે પાછળ જો ને આપણું ઘર છે ઘરની પાછળ જ તે લીમડો છે આખો આ જો અને આ જો આવે કેવી કોળી કુણી માખણી સોમાં આમાં તો મોટી મોટી થઈ જાય કા હે સોમાં
ઓલી બે નહીં આવી જો ચપ્પલ પહેરીને આવી તું હા. ફેમિલી જો આ છે ને હરિગો છે તો કેવો આવ્યો કયો હરીગો છે ખબર છે? કેવો છે કારેલિયો. કારેલિયો હરિગો હા, એમાંય નામ હોય એમાંય નામ હોય કારેલિયો હોય. ઓલો ઓલો હરિગો ઈ તો નથી ખબર હો. એ નથી ખબર આવડો આ ખબર છે ઈ કારેલિયો છે. ભાઈ આને છે ને બહુ હરિગો આવ્યો છે આમ હા, જો સિંગ બહુ જાડી હોય ને. આમ જો અમે ઘર માથે કરી હા, ઈ ઓલી કુણી છે. હા, કુણી. આવડી આ ને હા. અહીંયા બહુ હવે તોય છે ને આ જો આ હરિગો આટલી ફહાઈ ગયો છે હું તમને બતાવું જો આ કોયડો ને આટલી જો ફહાઈ ગયો છે અહીં આખો હું અહીં તો છે ને આ ડાળ તો કાપી જો ઘર માથે ગઈ કે નહીં એને લીધે કા ઓલી જો જો ઈ ક્યાં ગળી જો ક્યાંથી આલી? હે ફરી નામ આવીને કહેતા અહીંથી જઈ હોય તો તાર બર્તન લેવાના હોય તો લઈ લે ને લેવાના છે પણ આમ એમથી ક્યાં લેવા? આવડે આ લઈ લે બીજું બર્તન લઈને કઈ હોય આવી કયું નહીં આવી હતી, મેં આવી નીણ લેવા. હે નીણ લેવા. નીન લેવા ભાઈ છે ને તો ઝાડનો એક પૂળો 2-3 પૂળા પીડ્યા થકા ઝાડ છે ને જો બધી વાડ નાખી બધી ભાઈ માલ ખાઈ ગયા જો અને આ 2 પૂળા પીડ્યા થા ને એ લેવા આવી હતી પૂળો વાળા અને બાકી બીજી ઝાડ હતી ને મારે બહાર લઈ ગયા હતા ખાલી એક પૂળો હતો ને લેવા આવી હતી માલને સવારની નીણ હાટું એમ ભાઈ જો મસ્ત સનસેટ અત્યારે તો ફેમિલી છે ને આજનો વ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું આઈ હોપ કે બધા મિત્રોને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે જો વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળીએ આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં વ્લોગને કરીએ એન્ડ ટાટા.